નમસ્કાર મિત્રો અરાવલી બચાવો આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા રવિન્દ્ર ભાટી કોણ છે, એમનો ભૂતકાળ શું છે, 26 વર્ષની ઉંમરે તેઓ ધારાસભ્ય કઈ રીતે બન્યા, અરાવલી બચાવવી શા માટે જરૂરી છે, આજની તારીખે અભિયાન ન ચાલે, આંદોલન ન ચાલે તો શું પડઘા પડી શકે છે, આવનારી પેઢીને શું સહન કરવું પડી શકે છે, વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે, આજના ચર્ચિત ચહેરામાં વાત કરીશું રવિન્દ્ર ભાટી વિશે। રવિન્દ્ર ભાટી કોણ છે, ક્યાંથી આવે છે, અરાવલી બચાવો મુદ્દો શું છે, તેમણે શું શું કર્યું, એ બધા વિશે વાત કરવી છે। પરંતુ આ પહેલા તમે એ સાંભળો કે રાજસ્થાન વિધાનસભામાં તેમણે શું કહ્યું હતું, જે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। अगर वो लड़ने के लिए आगे आ गए तो मैं आपको बता दूं कि रोकने के लिए आपका सिस्टम फेल हो जाएगा। वो मजबूत लोग हैं जो 75 और 61, 65 और 71 की लड़ाइयों में जिन्होंने अपने सिर दिए, उनको हल्के में ना आंकें, उनके साथ इस तरीके का अत्याचार ना करें, उनकी जमीनों को कोड़ियों के दाम पर आप मल्टीनेशनल कंपनियों के चरणों में न दें। भगवान के लिए ही सही, पर उन लोगों के साथ जो कहीं ना कहीं अनपढ़ रहे, इस तरीके का अत्याचार आप ना करें। हम एक तरफ एक पेड़ मां के नाम लगा रहे हैं और दूसरे तरफ 100 पेड़ किसके नाम पे काट रहे हैं। जवाब मांगती है ये जनता, स्टेट देख रहा है। और मैं तो पश्चिमी राजस्थान के उन तमाम हमारे 47 माननीय सदस्यों से मैं कहना चाहूंगा, अगर समय रहते आपने उस क्षेत्र की आवाज को नहीं रखा तो वो जनता तैयार बैठी है। ये 1 साल निकल गया, 4 साल निकल जाएंगे, पता नहीं चलेगा। साहब उन लोगों के लिए, उन सीमांत के लोगों के लिए अगर कुछ भला कर सको तो कर लो, इससे बड़ा कोई मौका नहीं आना। आप जिस सौर ऊर्जा की बात कर रहे हो, आप जिस विंड की बात कर रहे हो, मैं बताना चाहूंगा वो विंड जहां लगता है आसपास के 500 मीटर उस परिधि में कोई भी इंसान और आने वाली पीढ़ी वो सुन नहीं पाएगी। ये स्थितियां उस क्षेत्र में पैदा होने वाली है। આપણે સાંભળ્યું કે રવિન્દ્ર ભાટીએ રાજસ્થાન વિધાનસભામાં શું વાત કરી હતી, અરાવલી મુદ્દે વાત કરી હતી। આમ તો સપ્ટેમ્બર પહેલાના રાજસ્થાન વિધાનસભા સત્રના વિડીયો છે, સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ થઈ રહ્યા છે। અરાવલી બચાવો આંદોલન સાથે લોકો આ વિડીયોને જોડીને અપલોડ કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે। વાત એ છે કે આ રવિન્દ્ર ભાટીની ચર્ચા આ પહેલા પણ ખૂબ થયેલી છે, જ્યારે તેઓ 26 વર્ષની ઉંમરે ધારાસભ્ય બનીને આવ્યા। યુવાનો જે ઉંમરમાં સરકારી પરીક્ષાની તૈયારી માટે ફોર્મ ભરતા હતા, એ સમયે તેમણે વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરી દીધું હતું। એ પહેલાં પણ તેઓ વિદ્યાર્થી કાળમાં, વિદ્યાર્થી રાજકારણમાં પણ અપક્ષ જીતીને આવી ચૂક્યા છે। બાડમેરના ખૂબ જ નાના ગામમાં તેમનો જન્મ થાય છે। પિતા શેતાનસિંહ સરકારી સ્કૂલમાં કર્મચારી હતા, શિક્ષક હતા। માતા અશોક કંવર હતા। ખૂબ જ નાના પરિવારમાં તેમનું, એમના પરિવારમાં કોઈ પણ રાજકારણમાં નહોતું। ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા હતા। પોતાના ગામ અને આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક માધ્યમિક અભ્યાસ મેળવ્યો અને ત્યારબાદ જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીમાં તેઓ આગળનો અભ્યાસ કરવા માટે જાય છે, ઉચ્ચ અભ્યાસ કરવા માટે જાય છે, BLLB પણ ત્યાં કરે છે। પરંતુ આ સમય દરમિયાન તેઓ રાજકારણમાં આવે છે અને રાજકારણમાં એ હદે આવે છે કે એ પછી એ સમયની કોંગ્રેસ સરકાર હોય કે એ વિસ્તારના માંધાતાઓ હોય, મોટા નેતા હોય, તમામના દાંત ખાટા કરે છે। કારણ કે અપક્ષ જીતીને આવે છે। આમ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જે આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે, RSS સાથે જોડાયેલી આપણે જોઈએ, એના જ એ નેતા હતા। પરંતુ જ્યારે ચૂંટણી આવી યુનિવર્સિટીની, ત્યારે તેમને ટિકિટ ન આપવામાં આવી। આ જ કારણોસર તેમણે છેડો ફાડ્યો અને અપક્ષ ચૂંટણી લડી અને જીતી પણ ગયા। 2019માં તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા અને ત્યારબાદ વિધાનસભા ચૂંટણી પણ જીત્યા। વાત એ છે કે જ્યારે અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સામે પણ તેમણે મોરચો માંડ્યો હતો, ઓડિટોરિયમ આખી બનાવવાની વાત હતી અને ત્યારબાદ મોટો મોરચો ઊભો થયો અને વિધાનસભામાં પણ વિરોધ કરવામાં આવ્યો આજુબાજુ ત્યાં। એટલે કે રવિન્દ્ર ભાટી કોણ છે, તેને કેટલું જનસમર્થન મળે છે, ત્યારથી જ લોકોએ જોઈ લીધું હતું। પરંતુ 2023 રાજસ્થાન વિધાનસભા ચૂંટણી આવી ત્યારે સરદારનગર અથવા તો શિવ વિધાનસભા બંનેમાંથી એક જગ્યાએ તેમને ટિકિટ આપવાની વાત હતી। ભારતીય જનતા પાર્ટીમાં અને તેની વિચારધારામાં સેટ થતો આ ચહેરો હતો,
પરંતુ ભારતીય જનતા પાર્ટીનું રાજસ્થાનનું રાજકારણ તેને ન સ્વીકારી શક્યું. એને ન તો સરદારનગર પરથી સીટ આપવામાં આવી, ન તો તેને શિવ વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી, માફ કરશો. અને ત્યારબાદ અંતે તેઓ અપક્ષ દાવેદારી કરે છે શિવ વિધાનસભાથી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને મજબૂતાઈથી લડી રહ્યા હતા, વચ્ચે તે હોહરવા નીકળે છે અને જીતીને બતાવે છે. અને ત્યારબાદ તેને જે જન સમર્થન મળે છે એ પહેલાં પણ એમની જે સભાઓમાં લોકો આવે છે, એટલે દર્શાવે છે કે એક નાની ઉંમરે પણ તમે ધારાસભ્ય બની શકો. પરંતુ આ કિસ્સો, આ વાત ત્યાં પૂરી થતી નથી. રાજસ્થાન વિધાનસભામાં તેઓ અરાવલી પર્વતનો મુદ્દો ઉઠાવે છે, ગિરિમાળાનો મુદ્દો ઉઠાવે છે, તેને બચાવવા માટેની વાત કરે છે. અને ત્યારબાદ ધીમે ધીમે તેમને સમર્થન મળતું જાય છે. આજની તારીખે મોટી માત્રામાં લોકો આ અભિયાનમાં, આંદોલનમાં જોડાઈ ચૂક્યા છે. તેનું કારણ છે કે આ ગિરિમાળાઓ ખતમ થઈ જશે તો પછી આવનારી પેઢીને ખૂબ ભોગવવું પડશે. અને આજે પણ જે લોકો જીવી રહ્યા છે એના 10-15 વર્ષ પછી તેની અસરો શરૂ થઈ જશે. આ વિરોધ ક્યારે શરૂ થયો, વિરોધ કરવાનું કારણ શું હતું? નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટથી એવું નિવેદન સામે આવે છે કે 100 મીટરથી નીચેની જે અરાવલીની ટેકરીઓ છે તેને તોડી શકાશે, તે મુખ્ય વ્યાખ્યામાં નહીં આવે. આ જ કારણોસર વિરોધ થવા લાગ્યો. જો તેને 100 મીટરથી નીચે 90 મીટરની પણ ઘણી ગણવામાં આવે તો એ પણ ખૂબ મોટી માત્રામાં છે. અને તૂટે, ત્યાં ખનિજ કામ થાય તો મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે થનાર રણને તેઓ આગળ ઉત્તર પ્રદેશ હોય, પછી દિલ્હી હોય, NCR સુધી જતા અટકાવે છે. અને ખૂબ સારી હવા પણ એ વિસ્તારમાં પૂરી પાડે છે. ઉપરથી ત્યાં અઢળક વન્ય પશુઓ પણ રહે છે. અને એ વિસ્તાર છે એની માટે અરાવલી અતિ મહત્વની છે. આ જ જોતા વિરોધ કરવામાં આવે છે. જોકે વિરોધ ધીમે ધીમે વધવા લાગે છે અને આજની તારીખે એક મોટું આંદોલન થઈ ચૂક્યું છે. તમે જુઓ કે જંગલ હોય, મોટા વિસ્તાર હોય, ત્યાં મોટા ખનિજ માફિયાઓ હોય, મોટી કંપની હોય, તેની નજર હોય છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારો હોય, જંગલ વિસ્તારો હોય, ત્યાં કંપનીઓ સર્વે કરવા જાય ત્યારે વિરોધ કરે છે લોકો. કારણ કે ત્યારબાદ તેના માઠા પરિણામ આવતા હોય છે. જે તે સમયે તેઓ પૈસા કમાઈ લે, ખનિજ બહાર કાઢી લે, પરંતુ ત્યારબાદ એ વિસ્તારની આબોહવા, એ વિસ્તારની પરિસ્થિતિને મોટું નુકસાન થતું હોય છે. ને એ જે અરાવલીની ગિરિમાળાઓ છે તે તો મોટાભાગનું પાણી જે છે, વરસાદી પાણી, તે જમીનમાં ઉતારે છે અને પાણીના સ્તર પણ ખૂબ સારા રહે છે. જો તે વિસ્તારમાં પણ ખનિજ કામ ખૂબ મોટા પ્રમાણમાં થાય ને 90 મીટર જેટલી, એટલે મોટા ભાગની ટેકરીઓ તોડી પાડવામાં આવે તો પછી આવનાર દિવસમાં પાણીને લઈને પણ મોટી મુશ્કેલી પડે ને જળસ્તર પણ ખૂબ નીચે જતા રહે. એટલે આ મુદ્દા છે અને આ તમામ કારણોસર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણનો મુદ્દો છે અને પર્યાવરણ પ્રેમીઓનો પણ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. આમ તો આપણે ચર્ચિત ચહેરામાં ગુજરાતના ચહેરાઓની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ ચહેરો એક તો ખૂબ નાની ઉંમરે, પોતાના જન્મદિવસ પર 26 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની જાય છે. એટલે 25 વર્ષ પૂરા કરે ને કોઈ ધારાસભ્ય બને, ખૂબ મોટી વાત કહેવાય. અને ત્યારબાદ જે મુદ્દાને લઈને લડત લડી રહ્યો છે એ પણ અતિ મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે પત્ર લખ્યો છે અને આ સમગ્ર આંદોલનમાં, સમગ્ર બાબતના હસ્તક્ષેપ કરવા માટે કહ્યું છે, આને રોકી દેવા માટે વાત કરી છે. જોઈએ આવનાર દિવસમાં શું પડઘા પડે છે, ભારતીય જનતા પાર્ટીના કયા મોટા નેતાઓ તેની સાથે આવે છે અને અન્ય કોઈ મોટું આંદોલન થાય છે કે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો અરાવલી ગિરિમાળા વિશે, તેને બચાવવા વિશે? શું જે જજમેન્ટ આવ્યું, જે વાત કરવામાં આવી, તે બરોબર છે કે પછી આંદોલન થઈ રહ્યું છે અને માગ છે એ બરોબર છે? આપનો અભિપ્રાય લખજો. આ વિડીયો પસંદ આવ્યો ફરી એક વખત લાઈક કરજો, શેર કરજો. જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.